સમાચારની શરૂઆત કરીએ તો આણંદ જિલ્લાના ધર્મજ ગામમાં રોગચાળો ફેલાતા ગ્રામ્યજનો ચિંતિત થયા છે। ગટરનું દૂષિત પાણી પીવાના પાણી સાથે ભેગું થયું અને જેમાં 11 જગ્યાએ દૂષિત પાણી ભળતા રોગચાળો ફેલાયાની આશંકા વ્યક્ત કરાઈ છે। રોગચાળો ફેલાતા 10 લોકો અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। જો કે ગામની 17 વર્ષીય સગીરાનું સારવાર બાદ મોત નીપજ્યું અને જ્યારે બનાવની જાણ થતાની સાથે જ આરોગ્યની 10 ટીમ ધર્મજ ગામમાં પહોંચી અને દર્દીઓના રિપોર્ટની ચકાસણી હાથ ધરી હતી। આરોગ્યની ટીમ દ્વારા 31 રિપોર્ટની ચકાસણી કરાઈ અને આ તમામ રિપોર્ટ કમળાના હોવાનું સામે આવ્યું છે। પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ પણ ગામમાં પહોંચ્યા હતા। આ સાથે જ દર્દીઓના રિપોર્ટની ચકાસણી કરવામાં આવી હતી તેમજ આરોગ્ય વિભાગની ટીમ પણ પહોંચી હતી। આ મામલે તપાસ કરવામાં આવી રહી છે। 11 જગ્યાએ દૂષિત પાણી ભળતા રોગચાળાની દહેશત જોવા મળી છે। તમામ રિપોર્ટ કમળાના હોવાનું સામે આવ્યું છે। તો આ અંગે તપાસ કરવામાં આવી હતી। આરોગ્ય વિભાગના જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ આવી પહોંચ્યા હતા। 17 વર્ષીય સગીરાનું સારવાર બાદ મોત નીપજ્યું। આણંદ જિલ્લાના ધર્મજ ગામમાં રોગચાળાની દહેશત જોવા મળી છે। તો રોગચાળાનું જે આ ગંદુ પાણી છે તેના કારણે આ વકર્યો હતો રોગચાળો ફેલાતા ગ્રામ્યજનો ચિંતામાં મુકાયા હતા। તો આ સાથે જ તમામ જે રિપોર્ટ છે તે કમળાના આવ્યા અને તમામ જે લોકો છે તેઓને અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। આરોગ્યની 15 ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જેમાં પ્રાંત અધિકારી લેવલના ઓફિસર આવી પહોંચ્યા હતા અને આ અંગે તપાસ કરવામાં આવી હતી। અલગ અલગ જે પાણીના સેમ્પલ છે તે પણ લેવામાં આવ્યા છે। તો દૂષિત પાણી પીવાથી રોગચાળો છે તે વકર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે। પાણીના સેમ્પલો લેવામાં આવ્યા છે અને આ જે સેમ્પલ છે પાણીના તેને લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે। તેનું પરીક્ષણ કરવામાં આવશે અને તે બાદ તપાસ થશે। આરોગ્યની 10 ટીમ દ્વારા 31 રિપોર્ટની તપાસ કરવામાં આવી હતી। આ જે તમામ રિપોર્ટો છે તે કમળાના હોવાનું સામે આવ્યું અને જેમાં ગામની 17 વર્ષીય સગીરાનું સારવાર બાદ મોત નીપજ્યું હતું। તો આણંદ જિલ્લાના ધર્મજ ગામમાં રોગચાળાની દહેશત જોવા મળી છે। અનેક લોકો રોગચાળાના ઝપેટમાં આવ્યા છે। અનેક લોકો બીમાર પડ્યા છે। રોગચાળો ફેલાતા જ ગ્રામ્યજનો ચિંતિત થઈ ઉઠ્યા છે જેમાં આરોગ્યની 15 ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ કરવામાં આવી હતી। તમામ જે લોકો છે તેઓના રિપોર્ટ તપાસ કરવામાં આવ્યા છે। રિપોર્ટ ચેક કરવામાં આવ્યા અને તેમજ પ્રાંત અધિકારી લેવલના ઓફિસર પણ આવી પહોંચ્યા હતા। તો આરોગ્યની 10 ટીમ દ્વારા 31 રિપોર્ટની ચકાસણી કરવામાં આવી હતી। આ જે તમામ રિપોર્ટ છે તેની ચકાસણી કરવામાં આવી હતી તેમજ પાણીના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે। તો તમામ રિપોર્ટ કમળાના હોવાનું સામે આવ્યું છે। દૂષિત પાણી પીવાથી આ રોગચાળો વકર્યો હોવાનું સામે આવ્યું છે। તો આપણી સાથે સંવાદદાતા સપન પટેલ લાઈવ જોડાઈ ચૂક્યા છે। જે આણંદના ધર્મજ ગામમાં રોગચાળાએ માંઝા મૂકી છે, શેના કારણે રોગચાળો ફેલાયો છે, શું છે વિગત? ચોક્કસથી જે પ્રકારની માહિતી સામે આવી રહી છે, કુલ 31 જેટલા કમળાના કેસો ધર્મજથી સામે આવ્યા છે અને તેના પાછળનું મુખ્ય કારણ જે પાણી છે તે હોઈ શકે, કારણ કે દૂષિત પાણી ક્યાંક ને ક્યાંક લોકોના ઘરમાં પહોંચી ગયું હતું, જેના કારણે જ લોકો કમળાની ઝપેટમાં આવ્યા છે। આરોગ્ય વિભાગ અત્યારે ખૂબ સારી કામગીરી કરી રહ્યું છે। 18 જેટલી ટીમો ધર્મજ ખાતે ઉતારી દેવામાં આવી છે। જિલ્લાના આરોગ્ય અધિકારી પિયુષ પટેલ આપણી સાથે ઉપસ્થિત છે। સીધા તેમની સાથે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું। સાહેબ, કમળાના ઘણા કેસો નોંધાયા છે અને એક વ્યક્તિનું મોત પણ છે, શું કહેશો? અત્યાર સુધી અમારી જે પણ આરોગ્યની ટીમો છે કામ કરી રહી છે। જે રીતે અમને સ્કેટર કેસ મળતા હતા ત્યાર છેલ્લા 4 દિવસથી અમારી ટીમો સતત કાર્યરત છે। 18 ટીમો કામ કરી રહી છે। આજે આખા ગામનો સર્વે પણ કરાયો અને શંકાસ્પદ કેસો જે હતા એને અહીંયા નજીકમાં CHCમાં રિફર કરી અને બ્લડ સેમ્પલ પણ લઈ અને પેટલાદ શિબિરમાં મોકલ્યા અને અહીંયા પણ અમારા પીડિયાટ્રિક ફિઝિશિયન સાથે SDH પેટલાદમાં પણ પીડિયાટ્રિક ફિઝિશિયન મૂકેલા છે અને તમામની સારવાર અત્યારે ચાલુ છે અને જે પણ દાખલ છે એમને પણ સારવાર આપીને ડિસ્ચાર્જ પણ કરવામાં આવી રહ્યા છે। એટલે હાલ જે પણ સ્થિતિ છે એ હજી કેસો જે આવી રહ્યા છે એમના ટેસ્ટિંગ ચાલુ છે અને જેમ જેમ કેસો મળતા જશે એમ એમ અમારી ટીમો સારવાર કરતી જશે। સાહેબ, એકનું મોત પણ છે? એ શંકાસ્પદ
છે. હજી અમારી જે એક્સપર્ટ કમિટી છે એની મિટિંગ અમે બોલાવી છે, એમાં બધા ડિટેલ જે ઇન્વેસ્ટિગેશન છે એની ચર્ચા થશે, પછી એનો નિર્ણય લઈશું. સાહેબ, જે આ પ્રકારનો કમળો અત્યારે એકદમ કમળાએ માથું ઉંચકી લીધું છે અને ધર્મતની અંદર એકાએક 31 જેટલા કેસો સામે આવી ગયા છે. હજી પણ કેસોની સંખ્યા ખૂબ મોટી સંખ્યામાં વધી શકે તો નવાઈ નહીં, પરંતુ આ જે રોગચાળો ફાટી નીકળ્યો છે એના પાછળ મુખ્ય કારણ શું લાગે? કારણ જે રીતે અમારા વોટર કલ્ચર સેમ્પલ ને એમાં એક પીવાલાયક ને એક પીવાલાયક હતું ને એક નહોતું, બીજા સેમ્પલો પણ હજી અમે બીજા મેડિકલ કોલેજમાં મોકલ્યા છે. એનો પણ રિપોર્ટ 1-2 દિવસમાં આવશે, કારણ કે 48 કલાક કલ્ચર થતા હોય છે. અને જે પણ લીકેજીસ છે એનું રિપેરિંગનું કામકાજ અત્યારે ચાલુ છે. સાહેબ, અંદાજિત કેટલા લીકેજીસ આરોગ્ય વિભાગે સુધી કરે? અરાઉન્ડ અત્યારે હાલમાં 3 લીકેજ જે છે એ અત્યારે રિપેરિંગ ચાલુ છે. જૂના 5 હતા એ પણ થઈ ગયા છે અને હજી બીજા 4-5 છે એનું પણ કામકાજ ચાલુ છે. એટલે સાહેબ, આપણે પ્રાથમિક દ્રષ્ટિએ એવું માની શકીએ કે જે લીકેજીસ છે જેના કારણે જ આ પ્રકારની સમસ્યા સર્જાઈ? હા, એટલે પ્રાઇમરી રીતે જોઈ શકાય, પણ ઘણીવાર ફૂડથી પણ થતો હોય છે. પણ જ્યાં સુધી વોટર કલ્ચર રિપોર્ટ અમને ક્લિયર આવશે બીજા મેડિકલ કોલેજમાંથી, એટલે અમે ચોક્કસ કહીશું તમને. સાહેબ, અત્યારે કેટલા લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે અને ગર્ભવતી મહિલાઓ માટે સ્પેશિયલ ફેસિલિટી અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી છે? ગર્ભવતી મહિલાઓ અહીંયા અમારી લગભગ 42 જેવી છે અને તમામ ગર્ભવતી મહિલાઓનું અમે સ્ક્રીનિંગ કર્યું છે. એમાંથી 30ના આજે સેમ્પલ રહ્યા, કોઈના રિપોર્ટ પોઝિટિવ નથી. બીજી જે વધી છે 10 એમના પણ લઈ લઈશું. સાહેબ, અત્યારે કુલ ટોટલ લેટેસ્ટ આંકડો શું કહી રહ્યો છે? કેટલા લોકો કમળાથી અસર થશે? એટલે હાલના આજના રિપોર્ટ એડ કરતા 52 જેટલા ટોટલ કેસ થાય છે. ટોટલ આજનો રિપોર્ટ એડ કરતા. એટલે સાહેબ, આજે 52 દર્દીઓ છે એમાં સારવાર હેઠળ કેટલા? 10 એક દાખલ છે, એમાંથી 1-2 આજે ડિસ્ચાર્જ કરશે. બાકી અહીંયા ધર્મજમાં આપણે ઓપીડી બેઝ ટ્રીટમેન્ટ બધાની ચાલુ છે. અને આ મોટા પ્રમાણમાં કયા પ્રકારની ઉંમરના લોકોમાં ખાસ કરીને 30 વર્ષથી નીચેના વાળા બધા ઉમેરા, 30 વર્ષથી નીચેના. હાલ કયા પ્રકારની આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરવામાં? સ્ક્રીનિંગ ચાલુ છે, સર્વેલન્સ ચાલુ છે. સર્વેલન્સમાંથી જે શંકાસ્પદ કેસો આવે એની ટ્રીટમેન્ટ ચાલુ છે અને દરેકના રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. જે પ્રકારે જિલ્લા આરોગ્ય અધિકારી પાસે મળીને વિગતો મેળવવાનો પ્રયત્ન કર્યો હતો, અત્યારે હાલ આપણી પાસે ધર્મજ ગામના તલાટી આપણી સાથે ઉપસ્થિત છે. સીધા તેમને મળીશું. ધર્મજની અંદર અત્યારે જે લીકેજીસ સામે આવ્યા છે, કુલ કેટલા લીકેજીસ સામે આવ્યા અને કેટલા લીકેજીસ પર કામગીરી કરવામાં? જેટલા લીકેજીસ સામે આવ્યા હતા, ટોટલ પહેલા દિવસે 4 લીકેજીસ હતા, એની કામગીરી પૂર્ણ કરી. બીજા દિવસે 5 લીકેજીસ આપ્યા, એની કામગીરી પણ પૂર્ણ કરેલ છે. મતલબ આરોગ્ય વિભાગ દ્વારા જેટલા પણ લીકેજીસ આપવામાં આવ્યા હતા તેની કામગીરી પૂર્ણ કરવામાં આવી દીધેલ છે. અને આજે જે લીકેજીસ આપશે તેની કામગીરી આવતીકાલે પૂર્ણ કરી દઈશું. જી, તો આ જે હતા તે તલાટી હતા અને તેમના દ્વારા માહિતી આપવામાં આવી રહી છે કે જે પ્રકારે અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા જે લીકેજીસ શોધવામાં આવી રહ્યા છે તે લીકેજીસ પર તાત્કાલિક અસરે કામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે લીકેજીસ છે તે જ મુખ્ય કારણ રોગચાળો ફેલાવાનું હોઈ શકે છે. જી સપન, આભાર આપનો. તો આ સાથે જ રોગચાળાની દહેશત જોવા મળી છે, જેમાં તમામ રિપોર્ટ કમળાના હોવાનું સામે આવ્યું. રાજકોટમાં માધાપર ચોકડી નજીક આયોજિત સર્વજ્ઞાતીય સમૂહ લગ્નમાં લગ્ન સમયે જ આયોજકો ગાયબ થયા. લગ્ન સ્થળે કોઈ વ્યવસ્થા ન હોવાથી પરણવા આવેલા વરવધુ અને તેમના પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા હતા અને જેના કારણે જાન લીલા તોરણે જ પરત ફરવા લાગતા કન્યાઓ રડી પડી. તો બીજી તરફ પરિવારજનોએ હોબાળો મચાવતા રાજકોટ પોલીસ આવી પહોંચી હતી અને માનવતાવાદી વલણ અપનાવીને લગ્નની વિધિ સંપન્ન કરવાની જવાબદારી પોલીસે લીધી. તેમજ આયોજકો સામે ગુનો નોંધવાની તજવીજ પણ હાથ ધરાઈ હતી. સમૂહ લગ્નમાં માતા પિતા પોતાના સંતાનના લગ્ન એટલા માટે કરાવતા હોય છે કે તેમની પરિસ્થિતિ ન હોવાથી સંતાનના લગ્ન સમૂહ લગ્નમાં કરાવવામાં આવતા હોય છે. પરંતુ રાજકોટમાં એક અલગ પ્રકારનો કિસ્સો બન્યો હતો. આયોજકો દ્વારા સમૂહ લગ્ન રાખવામાં આવ્યા હતા. 28 જેટલા જોડાના સમૂહ લગ્ન કરાવવાના હતા, પરંતુ આજે જ્યારે જાન ત્યાં પહોંચી હતી અને તે સ્થળેથી જે આયોજકો છે તે ફરાર થઈ ગયા હતા અને વરઘોડિયા છે તે ચિંતામાં મુકાયા હતા. વરઘોડિયાની સાથે સાથે તેમના પરિવારજનોમાં પણ ચિંતા હતી, કારણ કે આયોજકો ફરાર થઈ ગયા હતા. જે જગ્યા હતી કે જ્યાં રાજકોટની માધાપર ચોકડીની બાજુમાં જે ગ્રાઉન્ડ રાખવામાં આવ્યું હતું અને ત્યાં ઋષિ સમાજ દ્વારા જે સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું જે આયોજન છે તે કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ પણ આયોજકો ત્યાં ન હતા અને જેથી પરિવારજનો છે તે ચિંતામાં મુકાયા હતા. જે
કન્યાઓ છે તે રડી રહી હતી. લગ્ન થતાં પહેલાં જ, વિદાય થતાં પહેલાં જ કન્યાઓ છે તે રડી રહી હતી, કારણ કે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ગ્રાઉન્ડમાં કરવામાં ન આવી હતી અને 28 જેટલી જાનો છે તે માધાપર ચોકડીની બાજુમાં આવેલા જે મેદાન છે ત્યાં પહોંચી હતી, પરંતુ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હોવાને કારણે જાનને લીલા તોરણે પરત ફરવાની ફરજ પડી હતી. અને આખો મામલો છે તે રાજકોટ પોલીસની નજરે આવતા રાજકોટ પોલીસે માનવતા દાખવીને જે તમામ જે કન્યાઓ હતી તેમના લગ્ન કરાવ્યા હતા, એટલે કે સંપૂર્ણ વિધિ વિધાન સાથે જે યુગલો છે તેમના જે વિવાહ છે તે કરવામાં આવ્યા હતા. સાથે સાથે રાજકોટની જે સામાજિક સંસ્થાઓ છે તે પણ મેદાનમાં ઉતરી હતી, કન્યાઓની વહારે આવી હતી અને જે પણ કરિયાવર આપવાનું હતું તે કરિયાવર આપવાની પણ જે તાબડતોડ જે વ્યવસ્થા છે તે કરવામાં આવી હતી. ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે જે પરિવારજનોએ પોલીસને ફરિયાદ કરી છે, પોલીસને કહ્યું છે કે જે આયોજકો છે તેમની સામે જે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, કારણ કે આયોજકોએ જે 28 જે યુગલ હતા તેમની પાસેથી 15,000થી લઈને 40,000 રૂપિયા જેટલીની રકમ પણ ઉઘરાવી હતી. અને જ્યારે આજે લગ્નનો દિવસ હતો ત્યારે લગ્નના દિવસે જે તમામ આયોજકો છે તે ફરાર હતા. જે ચંદ્રેશ છત્રોલા નામનો એક આયોજક છે તેણે પોતે બીમાર હોવાનું, એટલે કે હોસ્પિટલમાં દાખલ હોવાનું સ્ટેટસ મૂક્યું હતું, પરંતુ ગત રાત્રે 9 વાગતા તેને જે હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી હતી. ત્યારે હવે પોલીસ દ્વારા જે તમામ જે કન્યાઓ છે તેમના લગ્ન કરાવવામાં આવ્યા છે અને તેમને વિદાય આપવામાં આવી છે, પરંતુ હવે પોલીસ દ્વારા આ આયોજકો ઉપર જે ફરિયાદ છે તે પણ નોંધવામાં આવી છે અને તપાસ છે તે કરવામાં આવી રહી છે. સાથે સાથે લોકો દ્વારા કડકમાં કડક કાર્યવાહી થાય તો કોઈ બીજા અન્ય કોઈ રાજ્યમાં આવો કિસ્સો ન બને, કોઈ પણ જે નવ વરઘોડિયા હોય તેમને રોવાનો વારો ન આવે, કન્યાઓના લગ્ન છે તે શાંતિથી પતી જાય. કારણ કે ઘણા લોકો હોય છે તે ઘણી સામાજિક સંસ્થાઓ હોય છે તે સમૂહ લગ્ન છે તે કરાવતા હોય છે. ત્યારે ફરી એકવાર રાજ્યમાં કોઈ આવો બનાવ ન બને તેની માટે થઈને પરિવારજનો દ્વારા માંગણી કરવામાં આવી છે કે પોલીસ આ જે આયોજકો છે તેમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે. જી, અમદાવાદમાં નફટ કંપનીઓની વધુ એકવાર નફટાઈ સામે આવી છે. ત્યારે માટોડા ગામના પાટિયા પાસે રાતોરાત તળાવ બની ગયું હોવાનું સામે આવ્યું. કેમિકલયુક્ત લાલ રંગનું પાણી છોડાતા તળાવ ભરાયું હતું. પડતર જમીનમાં પાણી છોડાતા લાલ પાણીનું તળાવ બન્યું હતું, જેમાં કેમિકલયુક્ત પાણી છોડતા એકમો સામે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે. જે પ્રમાણે દ્રશ્યોની અંદર જોવા મળી રહ્યું છે કે કેમિકલના જે તળાવો છે તે જોવા મળી રહ્યા છે અને આ કેમિકલના તળાવો જીઆઈડીસી વિસ્તારની અંદર ખાસ કરીને જોવા મળી રહ્યા છે. અમદાવાદના ચાંગોદર, મોટાડા અને બાવળા વિસ્તારની અંદર આ રીતના જે કેમિકલ જે કંપનીઓ આવેલી છે તેના દ્વારા જે ખુલ્લામાં તે કેમિકલ છોડી દેવામાં આવતું હોવાના લીધે કેમિકલ જે છે તે સીધું રસ્તા પર આવી જાય છે. ઘણી વખત વરસાદના લીધે આખા રસ્તા પર કેમિકલ અને પાણી જે છે વરસાદી પાણી તે ફેલાતું હોય છે, પરંતુ આખા વર્ષ દરમિયાન આ રીતે જે કેમિકલ માફિયાઓ છે તે ખુલ્લામાં કેમિકલ છોડતા હોવાના લીધે જે ખાડાઓની અંદર કેમિકલ ભરાઈ રહેતું હોવાના લીધે લોકોના સ્વાસ્થ્યને એક મોટો પડકાર જે છે તે જોવા મળ્યો છે. કારણ કે આ જે કેમિકલ છે જે લોકોના સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન કરે છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે છે આવા એકમોની સામે ક્યાંક નિષ્ક્રિય હોવાના લીધે આ જે કેમિકલ માફિયાઓ છે તે બેફામ થઈ ચૂક્યા છે અને આવા જ કેમિકલ માફિયાઓના ત્રાસના લીધે આ રીતે ખુલ્લામાં જે કેમિકલ છે તેના તળાવો જે ભરાઈ લેતા હોવાના લીધે તેની અંદર અકસ્માત થવાની શક્યતા, સાથે જો જે જાનવર જે છે તે અને સાથે જ જો પશુઓ પીતા હોય છે તેને પણ નુકસાન થતું હોય, સાથે જે જમીન જે છે તેને પણ ઘણું બધું નુકસાન થતું હોય છે. ત્યારે આવા કેમિકલ માફિયાઓની સામે કડક કાર્યવાહી કરવાની માંગ જે છે તે સ્થાનિક લોકો કરી રહ્યા છે. જી, સુરતમાં એકતરફી પ્રેમમાં પ્રેમી દ્વારા યુવતીની હત્યાનો મામલો સામે આવ્યો છે. માંગરોળના વાંકલ બોરિયા માર્ગ ઉપર યુવતીનું ગળું કાપીને તેની હત્યા કરવામાં આવી હતી. આરોપી સુરેશ જોગીના હત્યા પહેલાનો આ વિડીયો સામે આવ્યો. વિડીયોમાં યુવક યુવતી સાથે બ્રેકઅપની વાતચીત કરી રહ્યો હતો, તેમજ આરોપી મારી નહીં તો કોઈને નહીં થવા દેવાની પણ વાત કરી રહ્યો હતો. હત્યાના થોડા દિવસ પહેલા આ વિડીયો બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. ગ્રામ્યમાં ગ્રીષ્મકાંડ જેવી જ હત્યાનો મામલો સામે આવ્યો હતો. માંગરોળના વાંકલ બોરિયા માર્ગ પર તેજસ્વીની ચૌધરી નામની જે યુવતી છે તેનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. સમગ્ર જે ઘટના છે આ ઘટનામાં સુરેશ જોગી નામના જે યુવક છે જે હત્યા કરનાર છે તેને સારવાર અર્થે સુરત સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ કહી શકાય કે જે સુરેશ જોગી છે તેનો
વિડીયો છે હાલ મંતવ્ય ન્યૂઝ પાસે આવ્યો છે. કહી શકાય કે જે વિડીયો સામે આવ્યો છે તેમાં આ જે યુવક છે સુરેશ જોગી તે પોતાની તેજસ્વીની સાથેનો જે બ્રેકઅપની જે વાત છે તે કરી રહ્યો છે. કહી શકાય કે જે મૃતક તેજસ્વીની ચૌધરી છે તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ઉપર કોઈ અન્ય યુવકનો ફોટો મૂક્યો હતો અને ત્યારબાદ આ જે ફોટો જોતા જે પ્રેમી છે તે હતાશ થઈ ગયો હતો અને કહી શકાય કે જે મૃતક યુવતી છે તેણે સુરેશને પોતાના તમામ જે સોશિયલ મીડિયા એકાઉન્ટ છે તેમાં બ્લોક કર્યો હોવાની વાત પણ જે યુવક છે તે કરી રહ્યો છે. 6 મિનિટ અને 50 સેકન્ડના આ જે વિડીયો છે તેના વિડીયોના અંતમાં જે યુવક છે તે કહી રહ્યો છે કે મારી નહીં તો કોઈની નહીં થવા દેવાની આરોપી વાત કરી રહ્યો છે. ત્યારે કહી શકાય કે હત્યાના થોડા દિવસ પહેલાં જ આ જે વિડીયો છે તે બનાવવામાં આવ્યો હોવાનું અનુમાન હાલ લગાવવામાં આવી રહ્યું છે. જોકે મંતવ્ય ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી, પરંતુ આ વિડીયો પરથી એ સાબિત થાય છે કે જ્યારથી જે સુરેશ જોગી અને તેજસ્વી ચૌધરીનું બ્રેકઅપ થયું ત્યારથી જે સુરેશે આ હત્યાનું જે કાવતરું રચ્યું હોય એમ કહીએ તો ખોટું નથી. એટલે કે જે સમગ્ર વિડીયો છે તેમાં કહી રહ્યો છે કે જે હત્યાનું કાવતરું રચ્યું તેવી શક્યતાનો પણ નકારી શકાય તેમ નથી. પરંતુ હાલ જે સુરેશ જોગી નામનો જે યુવક છે તે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યો છે અને સારવાર બાદ કહી શકાય કે ડૉક્ટરોના જે અભિપ્રાયને બાદ જે પોલીસ છે તે આ યુવકની પૂછપરછ કરી શકશે અને ત્યારબાદ અનેક તથ્યો બહાર આવી શકે તેમ છે. મહેસાણામાં ઉઘરાણીથી કંટાળીને વેપારીના આપઘાતનો મામલો સામે આવ્યો છે. શહેરના ટીબી રોડ પરના નીલકંઠ પ્લાઝામાં ઘટના બની હતી. 5 શખ્સો સામે પૈસાની ઉઘરાણી કરીને માનસિક ટોર્ચરની ફરિયાદ નોંધાઈ. મૃતકના પિતાના મોટા બાપાના 3 દીકરાઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો. મહેસાણામાં એક વેપારીએ પોતાની જ ઓફિસમાં 4 દિવસ અગાઉ આત્મહત્યા કરી લેતા ફરિયાદ નોંધાઈ છે આજે. અને ફરિયાદમાં આત્મહત્યા કરવાનું એક પણ નહીં પણ 2 કારણ સામે આવ્યા છે. ને એક તરફ પૈસાની પઠાણી ઉઘરાણીના કારણે તો બીજી તરફ મૃતકના મોટા બાપાના દીકરાઓએ વડીલો પાર્જિત જે જમીન હતી તે પચાવી પાડવાના ખોટી સહીઓ કરીને જમીન પચાવી પાડી લીધી હતી અને જમીન તો પડાવી લીધી અને ત્રાસ પણ આપ્યો હતો, જેના કારણે વેપારીએ પોતાના જ ઓફિસમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ને મહેસાણામાં ઇલેક્ટ્રિકની જે દુકાન ધરાવતા હતા એક વેપારી ત્યાં આત્મહત્યા કરી લેવાના કિસ્સાઓ સામે આવ્યો છે. અને આત્મહત્યા બાદ નોંધાયેલી ફરિયાદના મૃતકે 2 બાજુ માનસિક ત્રાસના કારણે આત્મહત્યા કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. અને મહેસાણામાં ટીબી રોડ ઉપર નીલકંઠ પ્લાઝાની અંદર 20 વર્ષથી પ્રિન્સ ઇલેક્ટ્રોનિક્સ દુકાન ચલાવતા પટેલ ભરતભાઈ ભગવાનભાઈએ અચાનક આત્મહત્યા કરી લીધી હતી. અને ઇલેક્ટ્રોનિકની જે દુકાનમાં ભરતભાઈના પુત્ર કિશને છેલ્લા 2 મહિનાથી માધવ ઓવરસીઝના વિઝા કન્સલ્ટન્સીનો વ્યવસાય શરૂ કર્યો હતો, જે કિશન અને તેના પિતા ભરતભાઈ બેસતા હતા. અને આત્મહત્યા કરી લેતા ઓફિસમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી અને જેમાં લખ્યું હતું કે ચિઠ્ઠી મારા ઓશો આવાસમાં લખું છું અને આત્મહત્યા કરવા જે લોકોએ મને મજબૂર કર્યો છે તેના નામ પણ નીચે લખું છું, જેને કડીમાં કડી સજા અપાવશો. આ 5 જણા મારી હત્યાના જવાબદાર છે તે રીતની સુસાઇડ નોટ મળી હતી. ને મારા મોટા બાપાના દીકરા પણ મારી આત્મહત્યાનું જવાબદાર છે, જેમાં મારા પિતાની 7 વીઘા જમીન પડાવી લીધી છે અને મારી ચિઠ્ઠીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આપશો તેવો ઉલ્લેખ કર્યો હતો આત્મહત્યા નોટની અંદર. અને આત્મહત્યા કરતા પહેલા ભરતભાઈ પટેલે લખેલી ચિઠ્ઠીમાં પોતાને કિશનને સંબોધતા કોની પાસેથી કેટલા રૂપિયા લેવાના છે અને તે પણ લખ્યું હતું. અને સમગ્ર મામલે મૃતકના પિતાએ પુત્રએ મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. એ પણ ઉલ્લેખ કર્યો છે કે છેલ્લા 2 મહિનાથી ઓફિસમાં હતા અને દરમિયાન 5 શખ્સો ઓફિસમાં આવતા હતા અને ભરતભાઈને બહાર લઈ જઈ કઈ વાતચીત કરતા હતા અંગે પૂછતા હતા. 30 લાખ લીધા છે, જેના માટે આ લોકો ટોર્ચર કરતા તેવું હોવાનું જણાવ્યું હતું. અને તો વળી બીજી બાજુ મોટા બાપાના દીકરાઓએ પણ જમીનમાં ભાગ નહીં આપી ખોટી સહીઓ કરાવી લેતા જમીન પડાવી લીધી હતી ને હોવાની ફરિયાદ પણ આપી હતી હાલમાં તો. જી વડોદરાના કરજણ તાલુકાના કંડારી ગામમાં રહેતા મામાને કેનેડાના વર્ક પરમિટ વિઝા આપવાની લાલચ આપીને ભેજાબાજ ભાણેજે ચૂનો લગાવ્યો છે. માતા સહિત 2 વ્યક્તિની મદદ લઈને ₹2.70 કરોડનો ચૂનો લગાવ્યો, જેને લઈને કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ. મામાએ ભાણેજ પાસેથી નાણાં વસૂલ કરવા માટે મકાન લખાવી લીધું, પરંતુ ભાણેજે મકાન અને નાણાં પણ પરત ન આપતા આખરે ફરિયાદ થઈ.
કેનેડા જવા માંગતા મામાને ભાણેજે 2.70 કરોડનો ચૂનો ચોપડ્યો. ધ્રુવ પટેલ ભાણેજે કેનેડા જવા માંગતા દર્શન પટેલ એટલે મામાને દોરે દિવસે તારા બતાવી દીધા. દર્શન પટેલ ને કેનેડામાં જવાનો ક્રેઝ છે અને પટેલોને અમેરિકા, લંડન કે કેનેડા જેવા વિદેશોમાં સ્થાયી થવાનો એક અનેરો ક્રેઝ હોય છે. ત્યારે દર્શન પટેલ આ અગાઉ લંડન જઈ આવ્યા છે અને તે કેનેડા જવા માંગતા હતા, પરંતુ તેમની બેને કીધું કે ભાણેજ ધ્રુવ પટેલ તમને વર્ક પરમિટ સાથે વિઝા લાવી આપે તેમ છે. એટલે મામા દર્શને ધ્રુવ પટેલનો સંપર્ક કર્યો અને ધ્રુવ પટેલે પહેલા 15,000 મેળવ્યા અને ધીમે ધીમે કરીને 2,70,00,000 જેટલી માતબર રકમ પડાવી લીધી. પરંતુ દર્શન પટેલને એટલે મામાને વર્ક પરમિટ અપાવી શક્યો નહીં. ત્યારે ધ્રુવ પટેલ વડોદરામાં લગ્ન પ્રસંગે આવ્યો હતો અને લગ્ન પ્રસંગે મામાની મુલાકાત થઈ જતા 2.70 કરોડના બદલામાં મકાન પણ લખી આપ્યું હતું, પરંતુ મકાનનો કબજો પણ ધ્રુવ પટેલ સોંપતો નહોતો. એટલે મામા ભાણેજની સામે કરજણ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી. દર્શન પટેલ કરજણના કંડારી ગામમાં રહે છે અને પટેલ સમાજમાં આ કિસ્સાએ એક ચકચાર જગાવી છે કે મામાએ નું ભાણેજે કરી નાખ્યું અને એ પણ પટેલ સમાજના. એક બાજુ જ્યારે અમને થોડા વખતથી સૌથી વધારે દારૂ પીવાના છોકરાઓ પટેલના પકડાય છે, ત્યારે પટેલ સમાજ સામે થૂતું તો થઈ છે જ. અને આ પાછો એવો કિસ્સો આવ્યો કે ભાણેજે જ મામાનું કરી નાખ્યું. હાલ મામાએ કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને કરજણ પોલીસ હવે ધ્રુવ પટેલ અને તેને મદદ કરનાર એટલે તેની માતાની તપાસ આરંભી છે. ત્યારે વડોદરા અને કરજણમાં એક જ વાત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે. કચ્છમાં ફરી ઈ ચલણમાં છબરડો થયો હોવાનું સામે આવ્યું છે. ત્યારે કચ્છના બાઇક ચાલકને અમદાવાદથી 4 વ્હીલનું ઈ ચલણ મળતા સમગ્ર ઘટનામાં કુતૂહલ સર્જાયું. અભિષેક રાજગોર હોન્ડા લઈને કચ્છની બહાર નીકળ્યા જ નથી, તો ઈ ચલણ કેવી રીતે આવ્યું એક તપાસનો વિષય બન્યું છે. અમદાવાદથી કચ્છના જે બાઇક ચાલક છે તેમને ઈ ચલાણ આવ્યું છે. મહત્વની બાબત છે કે જે અમદાવાદમાં જે 4 વ્હીલર છે અને જે કચ્છની જે બાઇક છે તેના નંબર સરખા આવ્યા હોવાનું છે તે પ્રકાશમાં આવ્યું છે. મહત્વની બાબત છે કે જે અભિષેક રાજગોર છે તે ભચાઉ તાલુકાના કટારિયા ગામના છે. તેઓ કોઈ પણ કહેવાય કે જે રીતના જે બાઇક ચલાવે છે અને કોઈ દી તેમની પાસે 4 વ્હીલર નથી અને તેઓ કહી શકાય કે અમદાવાદ નથી ગયા બાઇક લઈને, તેમ છતાં આજે ઈ ચલણ આવ્યું છે અને કહી શકાય કે આજે ઈ ચલણનો મેમો ફટકારવામાં આવ્યો છે. મહત્વની બાબત છે કે આજે કાર અને જે આ બાઇક છે તેનો નંબર એક સરખો સામે આવતા ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આજે 4 વ્હીલર ગાડી છે તેના નંબર સામે આવ્યા છે, જેમાં 4 વ્હીલર આજે ગાડી છે તેઓ દ્વારા ક્યાંક ને ક્યાંક આજે નંબરનો ગેરઉપયોગ પણ કરવામાં આવ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે. મહત્વની બાબત છે કે આજે ઈ ચલણ છે તે આવ્યું છે, જેમાં બાઇક અને જે કાર છે તે બંનેનો સરખો કઈ રીતના હોઈ શકે તેવો પણ હાલ જે પ્રશ્ન છે તે ચર્ચાનો વિષય બન્યો છે. જી ભાવનગરમાં પ્રેમ લગ્નની દાજ રાખીને હત્યા મામલે 2 આરોપીઓને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. 62 દસ્તાવેજ 28 મૌખિક પુરાવાને માન્ય રાખીને સજા ફટકારવામાં આવી. 9 વર્ષ પૂર્વે યુવતીના ભાઈ અને તેના સાગરીતોએ હુમલો કર્યો હતો. હુમલામાં યુવતીના પતિ અને સસરાને ગંભીર ઈજાઓ પહોંચી. આધેડ સસરાનું સારવાર દરમિયાન મોત થતા ગુનો હત્યામાં પરિણમ્યો છે અને આ સાથે જ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જી ચોક્કસ. ભાવનગર સેશન કોર્ટના જજ NB રાઠોડ સાહેબે
સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને હિતેશ ઉર્ફે જગો ચૌહાણ તેમજ કેવલ ચૌહાણને બંને શખ્સને આજીવન કેદની સજા ફટકારી હતી. સમગ્ર જે ઘટના છે તે હત્યાનો ગુનાની તપાસ અને હત્યાના ગુનાની જે પેરવી છે તે સેશન કોર્ટમાં ચાલુ થઈ હતી. જે સમગ્ર બનાવ છે તે 2015માં બન્યો હતો. હિતેશ ઉર્ફે જગો દોલત ચૌહાણના જે બેન છે તેમને તે ભાવનગર શહેરના દીપક ચોક વિસ્તારમાં રહેતા હિતેશ બારૈયા નામના શખ્સ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેની દાજ રાખીને ગત કહી શકાય કે 2015ની 10 એટલે કે 10મા મહિનાની 10 તારીખે રાત્રેના સમયે હિતેશ અને કેવલ તેમજ તેમના અન્ય 2 મિત્રોના સાગરિકો દ્વારા હિતેશ બારૈયાના ઘરે જઈને તેમના ઉપર લોખંડના પાઇપ તેમજ હથિયારોના ધોકા વડે હુમલો કર્યો હતો. તેમાં સનત બારૈયા એટલે કે હિતેશ બારૈયા નામના શખ્સના પિતા હતા, તેમની ઉપર પણ જીવલેણ હુમલો થયો હતો. સમગ્ર ઘટનાની અંદર બંને પિતા પુત્રને ઇજાગ્રસ્ત હાલતે ભાવનગર સલટી હોસ્પિટલ ખસેડાયા હતા અને ત્યાંથી આ 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન સનત બારૈયા નામના જે આધેર છે તેમનું મોત નીપજ્યું હતું અને સમગ્ર ઘટના ઘોઘા રોડ પોલીસે હત્યામાં ગુનો પરિણમીને તમામ આરોપીને ઝડપી લીધા હતા. અને 9 વર્ષ પૂર્વે આજે કહેવાય કે સેશન કોર્ટની અંદર આ જે કેસ છે તે ચાલી ગયો હતો અને સરકારી વકીલની દલીલો તેમજ મૌખિક પુરાવા અને અન્ય પુરાવો છે તે રજૂ કરવામાં આવ્યા હતા. અને સમગ્ર તપાસ બાદ સેશન કોર્ટના જજ રાઠોડ સાહેબ દ્વારા બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. આજીવન કેદની સજા ફટકારવાની સાથે જ બંને આરોપીને હાલ જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.